નમસ્કાર મિત્રો, આજે આપણી યુટ્યુબ ચેનલ પર 4 ટ્રેક્ટર વેચાઈ ગયા છે તેની વિગત આ વિડીયોમાં આપી દેવામાં આવશે, તેથી આ વિડીયો અંત સુધી જોતા રહેજો। આ બધા જ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે। નંબર 1 પર સોનાલિકા DI 42 RX ટ્રેક્ટર વેચાઈ ગયું છે તેની વિગત આ વિડીયોમાં આપી દેવામાં આવશે, તેથી આ વિડીયો અંત સુધી જોતા રહેજો। આ ટ્રેક્ટરના હોર્સ પાવરની વાત કરીએ તો હોર્સ પાવર 45 રહે છે। આ ટ્રેક્ટર તમને કંપની પીસ કંપની લુકમાં જોવા મળી જશે, તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા મળતો નથી, કંપની કલર સાથે જોવા મળી જશે। આ ટ્રેક્ટરના ગિયર હાઇડ્રોલિક 100% વર્ક કરે છે, તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા મળતો નથી। આ ટ્રેક્ટર પાવર સ્ટીયરિંગમાં જોવા મળી જશે અને આ ટ્રેક્ટરના ગિયરની વાત કરીએ તો સાઇડ ગિયરમાં જોવા મળી જશે। આ ટ્રેક્ટરની લાઇટ વાયરિંગ બધું જ ચાલુ કન્ડિશનમાં જોવા મળી જશે। આ ટ્રેક્ટર સેલ્ફ સ્ટાર્ટ સાથે જોવા મળી જશે। આ ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ છે। આ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ 2012 નું રહે છે અને આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર 2,65,000 રાખવામાં આવી છે, તેમાં પણ રૂબરૂ જતા થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે। આ ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જે મુજબ જોવા મળે છે તે જ મુજબ રૂબરૂ જોવા મળી જશે, તેમાં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળશે નહીં। આ ટ્રેક્ટરના માલિક શૈલેષભાઈ અને દક્કુભાઈ છે, તેમના નંબર સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે અને આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળી જશે। ત્યારબાદ આઈસર 485 ટ્રેક્ટર વેચાઈ ગયું છે તેની વિગતની વાત કરીએ તો તેના હોર્સ પાવર 45 રહે છે, ડબલ ક્લચ સાથે જોવા મળી જશે। આ ટ્રેક્ટરના ગિયર હાઇડ્રોલિક 100% વર્ક કરે છે, તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા મળતો નથી, તે કંપની પીસ કંપની કન્ડિશનમાં જોવા મળી જશે, તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા મળશે નહીં। આ ટ્રેક્ટરનું લાઇટ વાયરિંગ બધું જ ચાલુ કન્ડિશનમાં જોવા મળી જશે। આ ટ્રેક્ટરના સીટ કવર છત્રી બધું જ સારી કન્ડિશનમાં જોવા મળી જશે। આ ટ્રેક્ટર પાવરફુલ કન્ડિશનમાં જોવા મળી જશે, વન ઓનર સાથે। આ ટ્રેક્ટરના ટાયરની કન્ડિશનની વાત કરીએ તો 65 થી 70% જેવા ટાયરની કન્ડિશન રહે છે। આ ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ રહે છે। આ ટ્રેક્ટરના બધા જ કાગળ ઓકે છે। આ ટ્રેક્ટરનું મોડલ 2013 નું રહે છે અને આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત 2,65,000 રાખવામાં આવી છે, તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે। આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળી જશે અને આ ટ્રેક્ટરના માલિક શૈલેષભાઈ અને દક્કુભાઈ છે, તેમના કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે, તેથી તેને ખોટા ફોન કરી હેરાન ન કરવા વિનંતી। આ ટ્રેક્ટર તમને પાવરફુલ કન્ડિશનમાં જોવા મળી જશે। આ ટ્રેક્ટરની ખરીદી કર્યા બાદ તેમાં રૂપિયાનો ખર્ચ નહીં રહે તેવું માલિકનું કહેવું છે। ત્યારબાદ મેસી ફર્ગુસન 1035 DI જે સિરીઝનું ટ્રેક્ટર વેચાઈ ગયું છે, તે માર્કેટમાં ખૂબ ધૂમ મચાવે છે। આ ટ્રેક્ટરની કન્ડિશનની વાત કરીએ તો કન્ડિશન સુપર રહે છે। આ ટ્રેક્ટરના ગિયર હાઇડ્રોલિક 100% વર્ક કરે છે, તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા મળતો નથી, તે કંપની પીસ કંપની કન્ડિશનમાં જોવા મળી જશે। આ ટ્રેક્ટરના બોનટ અને પંખામાં ખાલી ટચિંગ કલર કરવામાં આવ્યો છે, બાકી બધું ઓરિજિનલ કંપની પીસ કંપની લુકમાં તમને જોવા મળી જશે। આ ટ્રેક્ટરની લાઇટ વાયરિંગ ઇન્ડિકેટર બધું જ ચાલુ કન્ડિશનમાં જોવા મળી જશે। આ ટ્રેક્ટરની બેટરી પણ નવી નાખવામાં આવી છે। આ ટ્રેક્ટરના ટાયરની કન્ડિશનની વાત કરીએ તો તે મીડિયમ કન્ડિશનમાં રહે છે અને આ ટ્રેક્ટર હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિકનું કહેવું છે અને આ ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે વહેંચવાનું છે। આ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ 2008 નો 9મો મહિનો રહે છે અને આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર 2,20,000 રાખવામાં આવી છે, તેમાં પણ થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે તેવું માલિકનું કહેવું છે અને આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળી જશે। આ ટ્રેક્ટરના માલિક વનરાજભાઈ અને કૌશિકભાઈ છે, તેમના નંબર સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે અને આ ટ્રેક્ટરની વધુ માહિતી માટે તેમનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ મહિન્દ્રા 295 સરપંચ ટ્રેક્ટર વેચાઈ ગયું છે, તે સાવ વ્યાજબી કિંમતમાં વેચાવાનું છે। આ ટ્રેક્ટરમાં માત્ર બોનટ, પંખા અને વ્હીલ પ્લેટમાં જ ટચિંગ કલર કરવામાં આવ્યો છે, બાકી બધી ઓરિજિનલ કંપની પીસ કંપની લુકમાં જોવા મળી જશે। આ ટ્રેક્ટરમાં નવી રજવાડી છત્રી નાખવામાં આવી છે। આ ટ્રેક્ટરનું એન્જિન ગિયર હાઇડ્રોલિક 100% વર્ક કરે છે, કંપની પીસ કંપની ફિટિંગ જોવા મળી જશે। આ ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ કન્ડિશનમાં જોવા મળી જશે, સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર જોવા મળી જશે। આ ટ્રેક્ટરના ટાયર રિમોટ કરેલા 100% જોવા મળી જશે। આ ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા મળતો નથી તેવું માલિકનું કહેવું છે। આ ટ્રેક્ટરનું મોડલ 2011 નું રહે છે અને આ ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો કિંમત માત્ર 2 લાખ રાખવામાં આવી છે, તેમાં પણ નોર્મલ ફેરફાર કરી દેવામાં આવશે। આ ટ્રેક્ટરના બુક કાગળ બધા જ ઓકે છે, તેમાં કોઈ પણ જાતનો ફોલ્ટ જોવા મળતો નથી। આ ટ્રેક્ટર માલિકને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે। આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળી જશે અને આ ટ્રેક્ટરના માલિક વનરાજભાઈ અને કૌશિકભાઈ છે, તેમના નંબર સ્ક્રીન ઉપર આપી દેવામાં આવશે, તેથી તેને ખોટા ફોન કરી હેરાન ન કરવા અને તમારે જો આ ટ્રેક્ટરની વધુ વિગત જાણવી હોય તો તેમને ફોન કરી વધુ વિગત જાણી શકો છો।
જો તમારે આવી જ રીતે વ્યાજબી ભાવમાં કોઈ પણ ટ્રેક્ટર, વાહન અથવા પશુ ખરીદવું હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટમાં જણાવી દેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે.